સુપ્રભાત. હવે આપણે ભૂતકાળ વિશે સમજીશું કે નીચે જે વાક્યો આપે છે, જે આપણે વાંચીશું, તમે ધ્યાનથી સાંભળજો. ઉन्होंने આમ ખાય, દાદીને કહાની સુનાઈ થી. બરાબર, એટલે આપણને ભૂતકાળ વાક્યના વાક્યો છે. બરાબર, એને શું કર્યું? ખાધી. આમ એણે કેરી એને ખાધી હતી અને કહાની એને સાંભળી હતી. એટલે કે એ ભૂતકાળ દર્શાવે છે, એટલે એ ભૂતકાળની ક્રિયા છે, એટલે એને ભૂતકાળ વાક્ય કહેવામાં આવે છે. અહીંયા આપણે આગળ જોઈએ કે ભૂતકાળના પણ 3 પ્રકાર પાડવામાં આવે છે. તો ભૂતકાળ, સામાન્ય ભૂતકાળ. બરાબર, સામાન્ય ભૂતકાળની અંદર જોઈએ તો સાદું વાક્ય, મેને પૂરી પુસ્તક પર ડાલી, એટલે એને કે બધી આખી જે ચોપડી છે તે વાંચી લીધી છે. પછી મિત્રને ભેજા, ઉપહાર ભેજા. બરાબર, મિત્રને મુજે ઉપહાર ભેજા. એટલે કે અહીંયા જે પડ ડાલી અને ભેજા તે સામાન્ય ભૂતકાળમાં આવે છે. પછી બીજું અહીંયા છે એનો પ્રકાર અપૂર્ણ ભૂતકાળ, એટલે કે જે ક્રિયા ચાલુ હોય, જે ક્રિયા ભૂતકાળ જે છે એ દાખલા તરીકે અહીંયા છે વાક્ય, મીના સો રહી હતી. એ મીના ઊંઘી રહી હતી. બરાબર, પણ એ ક્રિયા ચાલુ છે, ઉઠી છે કે જાગે છે એ આપણને ખબર નથી, ચાલુ છે. મીના સો રહી હતી. બરાબર, એટલે કે જે ક્રિયા ચાલુ છે એને આપણે અપૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે. બીજું વાક્ય છે અહીંયા, શરદ પાઠશાલા જા રહ્યા હતા. શરદ નિશાળે જઈ રહ્યો હતો. બરાબર, એ ક્રિયા એની અંદર પણ ચાલુ છે, એટલે કે એને અપૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે, જે ભૂતકાળ પૂરો થયો નથી. પછી અહીંયા ત્રીજું છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કે આખા વાક્યની અંદર તે વસ્તુ પૂરું થઈ, જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય, એ કાળની ક્રિયા ત્યાં જ પૂરી થઈ ગઈ હોય, તેને આપણે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ. દાખલા તરીકે સમીરને ચિત્ર બનાવ્યા હતા. સમીરે ભૂતકાળની અંદર ચિત્ર બનાવ્યું. બરાબર, અને ત્યાં જ પૂરું કરી નાખેલું ભૂતકાળની અંદર. એટલે કે બીજું વાક્ય છે અહીંયા, શિલ્પા કોલેજ ગઈ હતી. શિલ્પા કોલેજ ગઈ હતી, એટલે ત્યાં જે વાક્ય પૂર્ણ થઈ જાય છે, એટલે કે તેને પૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ભવિષ્યકાળ. ભવિષ્યકાળની વાત કરીએ તો એને ભવિષ્યકાળ કોને કહેવાય? તો આને વાલા સમય કો હમ ભવિષ્યકાળ કહેતે હૈ. એના પણ 3 રૂપ છે. કયા કયા? તો કે એમાં પણ વાક્ય છે પહેલું સામાન્ય ભવિષ્ય. સામાન્ય ભવિષ્યકાળનું વાક્ય શું છે? તો નીરજ ગીત સુનાએગા. બરાબર, સામાન્ય છે કે નીરજ ગીત સુનાવશે, સંભળાવશે આપણને. હમ રાષ્ટ્રીય ગીત ગાએગા, અમે બધા રાષ્ટ્રીય ગીત ગાઈશું. એ સામાન્ય વાક્ય થયું, એટલે એને સામાન્ય ભવિષ્યકાળ કહેવામાં આવે છે. બીજું અહીંયા છે અપૂર્ણ ભવિષ્યકાળ. એમાં પણ કેવું કે ભવિષ્યકાળની અંદર પણ એ વાક્ય પૂરું ના થયું હોય, એને અપૂર્ણ કાળ કહેવામાં આવે છે. દાખલા તરીકે મઈ મેં યહાં સૂરજ તપ રહા હોગા. બરાબર, હજુ મે મહિનો આવ્યો નથી અને એવું કહે છે કે મે મહિનાની અંદર અહીંયા સૂરજ તપતો રહે છે એમ, એટલે એ ક્રિયા ચાલુ રહે છે. એટલા માટે એને અપૂર્ણ ભૂતકાળ કહેવામાં, અપૂર્ણ ભવિષ્યકાળ કહેવામાં આવે છે. ભવિષ્યની અંદર જબ તુમ યહાં પહોંચોગે તબ શામ હો રહી હો. એ પહોંચ્યો નથી, એ પહેલાં એને બતાવી દીધું કે અહીં તું આવીશ ત્યારે ત્યાં શામ થઈ ગઈ હશે. બરાબર, એટલે ક્રિયા ભવિષ્યની વાત છે કે તું આવીશ ત્યારે અહીંયા શામ થઈ ગઈ, સાંજ પડવા આવી હશે. ભવિષ્યની ભાખણી કરે છે. બરાબર, એટલા માટે ક્રિયા જ્યારે ચાલુ બતાવવામાં આવે ત્યારે એને અપૂર્ણ ભવિષ્યકાળ કહેવામાં આવે છે. અહીંયા છેલ્લું છે પૂર્ણ ભવિષ્યકાળ. જ્યારે કોઈ પણ પૂર્ણ ભવિષ્યકાળ કોને કહે કે એ ક્રિયા ત્યાં પૂરી થઈ ગઈ હોય. દાખલા તરીકે અગલે મહિને તક તમારી સમસ્યા હલ હો ગઈ હોગી. હવે આ ભવિષ્યની વિચાર કે ભાઈ આવતા આગળના મહિનાની અંદર તારી આ સમસ્યા પૂરી થઈ ગઈ છે. બરાબર, એટલે ત્યાં આખું વાક્ય ક્લિયર થઈ ગયું. બરાબર, કે એ સમસ્યા તારી આવતા મહિને પૂરી જ થઈ જશે, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. અહીંયા બીજું વાક્ય છે जब तक तुम आओगे तब तक ये फैसले કટ ચૂકે હોંગે. બરાબર, એટલે કે જ્યારે તું અહીંયા આવીશ ત્યારે એ સમય પૂરો થઈ ગયો હશે. એટલે ભવિષ્યની વાત ભવિષ્યમાં જ પૂરી થઈ જાય તો એ પૂર્ણ ભવિષ્યકાળ કહેવામાં આવે છે.